वाह सीन है। આ થોડું ભરવાનું છે, આ તો કપાસિયા છે. હવે ને કપાસિયા રોપવાનું પતી ગયું, હવે નહીં દુખે તને કે? મને બાપા નકરું કામ સિંગ કરે, ઓલા મોટા ચકાને કામ જ નથી. તમે તો મને તોડી નાખો. આજ કરતા વેકેશન ખુલી જાય સારું છે. એ હારું હવે દેખાડો કરીમાં પાણી પાણી પીતા ને થોડુંક જ કામ છે, કામ પતે ને પછી તમને તું આરામ કરજે. એ ચકો આરામ કરીને તું આરામ કર, કામ હું એકલો કરી નાખીશ. તો આપણો હવાઈ નો રખડવા નાઈ ગયો, આજ કામ આસરેથી નો વારો છે. હાલ હવે પકોડા ખા લો. યા પકોડા ખાવા વાળી આપણે પકોડા જેવું કઈ નહીં ખાય. આની કરતા વેકેશન ખુલી જાય સારું છે. હવે હે ને આ તારીખ બાંધવાનો રહ્યો છે, આ તારીખ બાંધી દેવી ને પછી કામ પૂરું. હજી આટલું કામ કરો, હું તો જાઉં પૂછો. એ સાયકલ નો વેતન તો ગાડીઓ તુલાઈ. લે સાયકલ પણ જમ આમ કરાઈ લે. તારા ઢો પગ વચ્ચે ભરાઈ દીધી સાયકલ. મને આવું ગીત માં તો કઈ યાદ જ ના રહ્યું. તમની આંખે શું હા કુસુ ધર કીધી તારો બાપો લોટી બચારો કે આમને કરે તું આવા આવા ઠોઠિયા લઈને હાલ્યો આવે. એટલે ચંપુ શેઠ હા સારું કરું તમે ભટકાઈ ગયા, હું તમને જ ગોતતો હતો. એવું મારું શું કામ મળ્યું? એટલે મારા જમીન વેચવી છે. જમીન લખવા છે તો હું દલાલ જ કરું, તને ખબર નથી? એક પિક્ચર બનાવું પિક્ચર. પિક્ચર હા શું બનાવું હે? ગમે એ ખોટ નાખી. એવું પિક્ચર બનાવી શું કહીશ તું? લે ભલામણ જો ઓલો શું નામ અદાણી પંપાળો. પપ્પાનો અડાડી હા લોકો સ્કૂટર લઈ લીધો તો તારે કેવાય ના પંપ છે. એ તો જે સાહસ કરે ને એનું ઢાલે. એટલે મારા બાપાની જમીન છે ને વેચી દે તને તારે હાલ, હું તો તારે દલાલ કરી નાખું તું તારે. હા 2-3 કરોડ આવશે ને. ટકા કરોડ ને તને 2 કરોડ માં જમીન વેચાઈ જાય પણ લોટીની હા હે ને. પેટ્રોલ પંપ ની વાતો કરતા હોય, પેટ્રોલ પંપ ની વાત કરતા હતા. હું જાણ્યો તમારી વાત કરોડો અદાણી અદાણી તો બની ગયો. ફિલ્મ બનાવવાની વાત છે. ફિલ્મ તો મેં શું ફિલ્મ તાર બનાવવું છે? તો મારા જીવન ચરિત્ર ઉપર મારે ફિલ્મ બનાવવું છે. તારો ફિલ્મ ઓલું મારી બહુ ઉપડી જોઈ તો હા એ ઉપડ્યો. 100 કરોડ રૂપિયાનો ખર્ચો થયો, પણ આમાં 200 કરોડ કમાવાનું એ જોયું તમે? વાત સાચી હો, તારે પિક્ચર બનાવ્યા જેવું છે. હા કામ બહુ સારું છે. તારી જિંદગી એવી છે કે તારી જિંદગી ઉપર ડ્રામા પિક્ચર બને એવું છે. બનાવો પિક્ચર બનાવો છે ને તમે? હા બનાવો. આ તો આપણે ત્યાં હતા લંબુ છે એ ભલે જો આપણે ફિલ્મ બનાવવાનું હોય ને તારે બનાવવાનું છે રે. તે જમીનનો વહીવટ કરાવવો હોય વહીવટ કરાવી દો તને. ક્યારે ભેગા થયો હવે? કાલ. એવું હારું હાલો તાર મળ્યા પછી હો. કાલ ફોટો પાડી દઈશું બરાબર? એ હારું. આમ જવાનું હતું કે આમ જવાનું હતું? તારા ફોટામાં હું ભૂલી ગયો બધું. આમ જવાનું ને? હા નીકળો હટ ફટાફટ. હું નીકળો. બોલો સપો મારા બેટો જેવો હે, એનો બાપો હે તો કપાઈ છે સોપે ખેતરમાં, અને ઈ મારા બેટો ફિલ્મ બનાવેલી અને ઓલી અદાણી નો વાત કરવા જાય છે. એમ થઈ કઈ હાલતા હોય છે, એમ કઈ મોટા મારા બની જવાતા હોય છે. રે મને આજ લોટી પાસે જવા દે ને, એવા આમ હાંધા ભરું ને આજ માર ખવડાવું હાંધ પડે ને. મારા દીકરામાં બેટા બે ભાગી ગયા. સકો હવાઈ નો નાઈ ગયો, નાનો માન ખામાં આવ્યો ઈ ગયો ગોળે કાઢતો. કઈ લોટી સબીદા કપાઈ છે તો હવાઈ માં સબીદા પણ તારા ચક્કાને બોલાવે ને ઈ ઓલા ગલ્લે નકરો માવા ખાય છે. એ પણ તારા પૈસા ના ચા ખાય, મારા પૈસા ના ખાય નહીં તો ખાય. એટલે પણ એ બિસ્ટોલ વેચી દે છે. એ ઈ ભલે બિસ્ટોલ ઉપર ધુમાડા કાઢતો હોય પણ મને આયા ધુમાડા આવતા એવું લાગે. એટલે એ ઓલા ખૂણામાં બેઠો નકરી છોડ્યું એ વાતું કરે. એ મારો છોકરો છે એ વાતું કરે. તને એટલી બધી બળતરા નથી તારા છોકરાને કે જાનુડી પટાઈને બતાવે. એટલે એને પણ નાના મોટા ને આમ કદર જ નથી, ઇજ્જત જ ન કરતો કોઈ. એ અમારા લોહી દેવું છે.
હવે એને કઈ સંસ્કાર જેવું હે જ નહીં, નાના મોટાનો તાળો જ ન રાખતો, બધાના મોઢા તોડી લે હે. એ તો મારું લોહી છે ગરમ જ હોય, એ તો જીના વિના મોઢા વધી તોડી લે. હવે મેં સાંભળ્યું હે કે એને 2 નંબરના ધંધા હોય ચાલુ કર્યા હે. એ 2 નંબરના ને 12 નંબરના હોય ધંધા કરે, એ મારો છોકરો છે. હવે આમ નામ કરશે ને તો આ તારા વીઘા વેચાતા વાર નહીં લાગે. એ મારા બાપ દાદાની જમીન છે, એ વેચી નાખે, મારો છોકરો વેચી નાખે. આ હાડા કરવાના આવું, હાલ વેચીમાં થા. એ તો વેચવા દઈ ગયા તારે, લે પછી દાડિયું કરજે. એ ભલે આરા જેના આવા નવા હાડા કરવા બી આવે. લે બોલો. હે મારા બાપા જેટલા હારા છે, આવા બાપા તો બધાયને આપે ભગવાન. જેટલા અને ફ્રેન્ડલી છે, જેટલું મારું હારું વિચારે છે. और अभी तो रुको. એ બાપા લે તું આયો? હા શું કરો બાપા? આવો મને આપો ને. આવો તાર ખાવો હે? લે બાપા આપડા જીવાના હો. હે નવી કવે છે શું કરી? બાપા પિક્ચર બનાવજો. સીની પર પિક્ચર બનાવું છે મારા જીવન ચરિત્ર ઉપર. હે હા એની પર ફિલ્મ થાય તો ભાઈ એ જેટલા હારા છો મારા બાપા જેટલા મસ્ત હે. હાલ તાર બનાવી તારા ઉપર ફિલ્મ. હાલ હાલો હાલો ક્યાં બનાવું હે? હાલ મારા દીકરા એમને કામ ધંધો કઈ કરવો નથી, બાપ દાદાની જમીનો વેચીને ફિલ્મ બનાવે છે. આ એવા ઘરે તું ટાટિયા ભાઈ નાખું તારા. हमारू बुदाद बोले तो नंबर 1, तेतरी बोले तो नंबर 1.